આપણે આ રોટલી છે, રોટલી સવારની પડી છે, તો આપણે એનો નાસ્તો બનાવીશું. તો નાસ્તો બનાવવા માટે આપણે આવી રીતના કટિંગ કરી લેવાની છે, સીધી પટ્ટીમાં કટિંગ કરી લેવાની છે. હવે આપણે સ્ટીક લેવાની છે. રોટલી છે એને આપણે આવી રીતના વાળીને આપણે આ સ્ટીક ભરાઈ દેવાની છે. આવી રીતના આપણે કમ્પ્લીટ કરી દેવાનું છે. આપણે નવો નાસ્તો અને રોટલી પડી હોય તો એ રોટલી આપણે ખવાઈ જાય અને છોકરાને ખાવાની મજા આવે. તો આપણે આવી રીતના નાસ્તો બનાવી નાખીએ તો આપણે બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ટીક પર આવીને કમ્પ્લીટ કરી દીધી છે. તો હવે આપણે આને સાઈડમાં લઈ લઈશું. આ બાઉલમાં પાછું એડ કરી દઈશું. આપણે હવે આને તળી લેવાનું છે. ધીમો ગેસ રાખીશું એટલે કડક થઈ જાય આપણી રોટલી. આપણે હવે એક ડીશમાં કાઢી લઈશું. કડક ને સરસ કુરકુરા થઈ જાય છે. આપણે હવે બહાર કાઢી નાખીશું. આપણે બધા તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે હવે આને નીચે ઉતારી લેવાનું છે. આપણે એમાંથી થોડુંક તેલ રાખીશું, થોડાક તલ નાખીશું, આપણે એમાં લીલા મરચાં નાખીશું, આપણે એમાં હિંગ નાખીશું, આપણે ગેસને હાવ ધીમો કરી નાખીશું અને શેઝવાન ચટણી નાખીશું. આપણે મંચુરિયનનો સોસ નાખીશું. સહેજ આપણું મીઠું નાખીશું. આ નાસ્તો બનાવ્યો છે અંદર એડ કરી દઈશું. આપણો ગરમા ગરમ નાસ્તો સરસ તૈયાર છે. આપણે હવે આ એક ડીશમાં કાઢી દઈશું. આપણે ગરમા ગરમ નાસ્તો સરસ તૈયાર છે. આપણે ઉપર તલ એડ કરીશું. વાવ, આપણો નાસ્તો સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયો છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.